નમસ્કાર મિત્રો, આજે હું તમને એક ફિલ્મ અને એક નાટકની વાત કરીશ. જેવી રીતે કે તમે જે બી ભાષામાં ફિલ્મ જોતા, જેવી રીતે કે ઇંગ્લિશ, ગુજરાતી, પછી હિન્દી, મરાઠી, તમિલ, સાઉથ ઇન્ડિયનના ફિલ્મો મોસ્ટ ઓફ ચાલતા હશે. તો તમે કંઈક અલગ ભાષામાં ટ્રાય કર્યો છે ફિલ્મ? જેવી રીતે કે અલગ ભાષાની હું વાત કરું તો જેવી રીતે કે તમે ગુજરાતી છો, તમને મરાઠી આવડતી નથી ને તમે ગુજરાતી છો અને ગુજરાતી મૂવી જોવો, તો તમે કોઈ દિવસ મરાઠી મૂવી જોવાનો ટ્રાય કર્યો છે? નથી કર્યો? તો બસ આપણે એ ટ્રાય કરવાનું છે. આપણે જેવી રીતે કે હું તમને મારી જ વાત કહું કે હું ગુજરાતી મૂવીઓ બહુ જોઉં છું ને હવે એક વખત મેં મરાઠી મૂવી જોઈ, એટલે આઈ થિંક અમારા કોલેજમાં જ અમને મરાઠી મૂવી જોવા હોય. જે રીતે કે મને મરાઠીનું કશું ખબર જ નહોતું, મને એ મરાઠી આવડતી નહોતું. તો બી એ મૂવી જ્યારે મેં જોઈ ત્યારે એ મૂવીનું નામ હતું હરીશચંદ્રિયા ફેક્ટરી. એ મૂવીનું નામ હતું હરીશચંદ્રિયા ફેક્ટરી. એ મૂવી આખી મરાઠીમાં હતી ને મને મરાઠી તો આવડતી નથી. મેં એ મૂવી જોઈ, એ મૂવીના બોલ શું છે એ ખબર નહીં, પણ એ મૂવીમાં જે નાટકો કર્યા છે, જે ભાગ ભજવ્યો છે, એ ભાગને હું જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. કારણ કે એના ભાવ મને ખબર પડતા હતા. એ શું બોલે એ ખબર નતા પડતી, પણ એમના ભાવ ઉપર ખબર પડી ગઈ હતી મને કે આ વ્યક્તિ આ જ બોલે છે. એવી રીતે કે મેં હરીશચંદ્રિયા ફેક્ટરીમાં બહુ બધું દેખ્યું અને બહુ બધું શીખ્યું કે કેવી રીતે કરે છે. ને એવા જ અમુક બહુ બધા મેં અલગ લેંગ્વેજમાં ચાલુ કરી. અલગ લેંગ્વેજમાં મેં મૂવી જોવાનું ચાલુ કર્યું, જેનાથી મને લેંગ્વેજોની બધી ખબર પડી અને મૂવી દેખતા બી બહુ સારી રીતે. મારી મૂવી દેખવાની એક દ્રષ્ટિ જ બદલાઈ ગઈ હતી. મેં કોઈ બી દિવસ ગુજરાતી મૂવી સિવાય કશું જોયું જ નહોતું, ગુજરાતી અને હિન્દી, કારણ કે મને એ જ લેંગ્વેજો આવતી હતી. પણ આ તો મેં અલગ લેંગ્વેજમાં જોયું ને અલગ લેંગ્વેજ પછી બી આપણો અનુભવ બહુ અલગ હતો. ને એવી રીતે એક મેં નાટક બી જોયું હતું. નાટક તો ગુજરાતી જ હતું, પણ નાટક બહુ અલગ હતું. નાટકનું નામ હતું ઉર્ફે આલોક. અમે આ નાટક અમે બધા ફ્રેન્ડ્સ લોકો, કોલેજના ફ્રેન્ડ્સ લોકો બધા સંગાતે જોવા ગયા હતા. ઉર્ફે આલોકમાં સમાજની ઘણી બધી ઊંચાઈ વાળા ઘણા બધા વાતો કરી છે. જેવી રીતે હું કહું કે નીચલી જાતના લોકો, ઉછલી જાતના લોકો, જે રીતે ગટર સાફ કરવા વાળા ને મોટા લોકો. એક ગામ હતું, જેવી રીતે હું ગામનું કહું તો તમને એ નાટકમાં એક ગામનું હતું જે પાછળના દ્રશ્યો ગામના હતા. એનામાં એક ગામમાં એક છોકરો રહેતો હતો જેના પપ્પા ગટર સાફ કરતા હતા. એ છોકરાના મોટા વિચારો હતા, જે રીતે કે આઈએએસ બનવું, ઓફિસર બનવું, એવી રીતે. એના પપ્પાને કહેતો હતો કે આઈએએસ બનવું છે મારે, ઓફિસર બનવું છે, મને બહાર જવાનું. પણ તેના પપ્પાએ એમ કીધું કે આપણે તો આ ખાનદાની ધંધો ચાલે છે, આપણે ખાનદાની ગટર જ સાફ કરતા આવીએ છીએ ને આપણે ગટર જ સાફ કરીશું. એવા ઘણા બધા આપણે ઘણી વાર સમાજમાં ગંદકીઓ ફેલાઈ રહી છે, એના નિવારણ માટે એ ઉર્ફે આલોક નામનું જે નાટક હતું, એ નાટક બી આમ તમને દિલને સ્પર્શી જાય ને એવું હતું. તો આ નાટકમાં આપણને સમાજની ઘણી બધી ખરાબીઓ બતાડી છે કે સમાજના લોકો શું વિચારે છે અને સમાજમાં કઈ જાતના કેવા લોકો આવે છે અને કઈ જાતથી જાત સાથે કોઈ ફરક જ ના હોય આ લોકો. એવી રીતે પેલો ભાઈ નાટકમાં બહુ કર્યું હતું. અમે ઉર્ફે આલોક બી જોવા ગયા હતા, પછી અમે લાલો મૂવી બી જોવા ગયા હતા. લાલો મૂવીનું બી બહુ બધું સારું હતું. જે રીતે કે લાલો મૂવીમાં બી બધું અમને જોવાડ્યું હતું કે લાલો કેવી રીતે પરિસ્થિતિનો સામનો કરે છે, ભગવાન જોડે વાત કરે છે, ભગવાન તેની મદદ કરવા આવે છે. જેવી રીતે કે બધા લોકો અમે મળીને, બધા કોલેજના મિત્રો મળીને અમે પહેલું જ મૂવી હરીશચંદ્રિયા ફેક્ટરી, જે મરાઠી ભાષામાં હતું, એ જોયું. પછી ઉર્ફે આલોક, જે સમાજમાં કેટલી બુરાઈઓ અને ખરાબીઓ ફેલાયેલી છે એનું શીખવે છે. અને ત્રીજું મૂવી લાલો. એ લાલો મૂવી બહુ ચાલી ગયું છે અને લાલો મૂવી બી આપણને શીખવાડે છે કે આપણે કેવી રીતે કઈ પરિસ્થિતિનો સામનો કરવો અને ભગવાન દર વખતે આપણે જોડે જ હોય છે, બસ આપણે મહેસૂસ કરવો છે. બસ એવી રીતે જ અમે અલગ અલગ મૂવીઓ જોઈએ છે અને અલગ અલગ જ્ઞાન મેળવે છે. તો તમે લોકો બી અલગ અલગ મૂવી જોવો અને કંઈક અલગ કરવાનું વિચારો. એક ને એક નહીં, કંઈક અલગ અને ડિફરન્ટ વિચારો, જેનાથી તમને બી ખબર પડે અને મૂવીનો શું રસ છે, શું સ્વાદ છે એ બી તમને ખબર પડે. એ મૂવીમાં શું કહેવામાં